કહાની કરવી છે। કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી। અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતું નથી। આ ઉક્તિ તો તમે અનેક વખત સાંભળી હશે, પરંતુ તેને ચરિતાર્થ કરી છે મહીસાગરની મનોદિવ્યાંગ દીકરીએ, કે જે તમામ મુશ્કેલીઓ અને અવરોધો પાર કરી દુનિયાભરમાં વગાડવા જઈ રહી છે ગુજરાતનો ડંકો। જ્યારે કુદરત કોઈ એક વસ્તુ છીનવી લે છે તો સામે બીજું ઘણું બધું આપી તેની ભરપાઈ પણ કરી દે છે। મહીસાગરના ખાનપુરના મછારના મુવાડા ગામની હોનહાર દીકરી હેતલ મછાર તેનું ઉદાહરણ છે। નાનપણથી જ માનસિક રીતે ક્ષતિ ધરાવતી મનોદિવ્યાંગ દીકરી હેતલને કુદરતે એવી બક્ષિશ આપી છે કે જેના થકી તે દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ ગૌરવવંતી કરવા જઈ રહી છે। ક્રિકેટ ઘેલા ભારતમાં ગુજરાતની આ દીકરી હેતલે ફૂટબોલમાં કાઢ્યું છે કાઠું। તાલુકો હોય કે રાજ્ય કે પછી નેશનલ લેવલની સ્પર્ધા હોય, હેતલે દરેકમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો અને હવે તે બાંગ્લાદેશમાં 16 થી 22 એપ્રિલ દરમિયાન આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક સાઉથ એશિયા યુનિફાઈડ ફૂટબોલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહી છે। અને હું શ્રીમતી જીએસ દરજી હાઈસ્કૂલમાં ભણતી હતી અને ત્યાં મને રમેશ સર મળ્યા અને મેં ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ તો મેં રમેશ સરને કહ્યું અને રમેશ સરે મને સપોર્ટ કર્યો અને ત્યાંથી હું જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નંબર લાવી અને હવે હું બાંગ્લાદેશ રમવા ઈચ્છા છું તો હું રમવા જઈ અને દેશનું નામ રોશન કરીશ। જિંદગીમાં અભાવના રોયા કરનારાઓએ હેતલના ઘરની સ્થિતિ પર નજર કરવાની જરૂર છે। અત્યંત સામાન્ય ઘરમાં રહેતી અને ગરીબીમાં જીવતી હેતલને 3 બહેનો અને એક ભાઈ મળી કુલ 6 લોકોનો પરિવાર છે। તેના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। વડગામની JS દરજી હાઈસ્કૂલમાં ભણતી હેતલને નાનપણથી જ રમતગમતમાં રસ હતો। દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટરે હેતલની પ્રતિભાને ઓળખી તેને તાલીમ આપી તો સ્કૂલના પીટી ટીચરે પણ વિશેષ ધ્યાન આપી હેતલને ફૂટબોલની રમતમાં પારંગત બનાવી। 5-6 વર્ષ પહેલા આવી હતી અને આ દીકરીનો એને રમતગમતમાં રસ હતો। ત્યાં મનોદિવ્યાંગ બાળકો જેને જે કંઈમાં રસ હોય એ રીતના હું બાળકોને એ દિશામાં આગળ લઈ જતો હોય છે। એની અંદર આ મછાર હેતલને ઈચ્છા થઈ કે સાહેબશ્રી મને આ ફૂટબોલની રમતમાં રસ છે અને રાધા મછાર જે ઇન્ટરનેશનલ ગઈ તો મને પણ ઇન્ટરનેશનલ જવાની ઈચ્છા છે તો મને તૈયાર તમે કરો। તો આ દીકરીને મેં સતત માર્ગદર્શન આપીને તૈયાર કરી તો એને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ 2 વખત રમી અને ફરીદાબાદ હરિયાણા ખાતે પણ રમી અને ત્યારબાદ ગાંધીનગર ખાતે રમી અને ઇન્ટરનેશનલ કક્ષાએ એને પસંદગી થઈ છે। વિવિધ રમતો પૈકી ફૂટબોલ રમતમાં રસ હોવાથી એને વિશેષ રમતનું જ્ઞાન આપી તૈયાર કરેલ છે, જે રાજ્ય કક્ષાએ પછી નેશનલ કક્ષાએ અને હાલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા જઈ રહી છે। ત્યારે શાળા પરિવાર અને અમારી સંસ્થા તરફથી તે ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સામાન્ય પરિવાર, અંતરિયાળ ગામડું અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરેલી હેતલ હવે બાંગ્લાદેશના ઢાકામાં રમવા જઈ રહી છે। આ પહેલા તે 10 થી 15 એપ્રિલ સુધી હરિયાણાના ફરીદાબાદમાં નેશનલ લેવલે તાલીમ મેળવશે। ત્યારે હેતલની દેશના સીમાડા વટાવનારી સિદ્ધિને લઈને તેનો પરિવાર અને શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે। પહેલેથી ભણવાના અંદર રસ થોડો ઓછો હતો। ફૂટબોલની રમતની અંદર એને પૂરેપૂરું શોખ અને ફૂટબોલ રમતની અંદર એને પૂરું ધ્યાન લગાવી। વિકલાંગની અંદર જે રમેશભાઈ માસ્ટરે એમને પૂરો સપોર્ટ કર્યો છે અને એ અત્યારે જિલ્લા કક્ષાએ પહેલા નંબર આવી છે અને દિલ્હી ખાતે રાજ્ય કક્ષાએ બી પહેલા નંબર આવી છે અને હવે દિલ્હી કક્ષાએથી પાસ થઈ એ વિદેશ અને બાંગ્લાદેશ જવા માટે તૈયારી થઈ ચૂકેલી છે અને બાંગ્લાદેશથી પહેલા નંબરે આવે એવી હું ઈચ્છા પાઠવું છું અને મારા ફળિયા વતી, મારા ગામ મછાર સમાજ વતી હું આજે ખૂબ આભાર પાઠવું છું। એનો શોખ હતો કે અમારા શાળાના શિક્ષક રમેશભાઈ એમને તાલીમ આપી અને એ ઉત્તીર્ણ થઈ ગયા તાલીમની અંદર। હવે એને પહેલો તાલુકામાં નંબર આવ્યો, ત્યાર પછી આપણે જિલ્લામાં નંબર આવ્યો, ત્યાર પછી દેશ લેવલે દિલ્હી પણ નંબર લાવી। હવે વિદેશમાં બાંગ્લાદેશ અને રમવા જવાનું છે।